ભારત આઝાદ નહોતું પહેલાની વાત કરું તો કામદાર હતા, એમાં બેને મનતણ થઈ ગઈ થોડી, એટલે કીધું તો બાપુ રામ રામ, હું ઈ વાણીઓ નથી તમારી ગુલામી કરું. નીકળી ગયા ત્યાંથી. જુનાગઢના નવાબને ખબર પડી કે બહુ ડાયો વાણીઓ છે, કારપાર સંભાળ એવો છે, જેટલા પૈસા કેટલા આપી દો અને બોલાવી લો એને આયા. એટલે કોઈ કહેવામાં આવ્યું, પોરબંદર સમાચાર મોકલ્યા ઓતા ગાંધીને કે હવારમાં ઉઘડતી કચેરીએ જુનાગઢના નવાબ સાહેબ તમને બોલાવે છે. એટલે હવારમાં સડપ ઉઘડતી કચેરીએ પગ દીધો, એટલે ડાબા હાથે આમ સલામ કરી. ત્યારે કોઈ ઓતા ગાંધીને ગાંધીજીના ગ્રાન્ડફાધરને કીધું, એ કે ગાંડા થઈ ગયા છો, આ જુનાગઢ નવાબની કચેરી સાહેબ જમણા હાથે સલામ કરવાની હોય. તેથી ઓતા ગાંધી એટલું કીધું તું, જમણો હાથ તો પોરબંદર જમા કરાવીને આવ્યો છું, તમને ડાબા હાથે સલામ હોય, જમણા હાથે ન હોય. આ મરદવાણીઓ. અને એથી આગળ તમે જાઓ, આજ બરવાળા હજી છે, તમે ઉગડીક જાજો બરવાળા. કોનું બરવાળા? તો ઘેલાસાનું બરવાળા. એક મરદ વાણીઓ. ઝવેરચંદ મેઘાણી દુહામાં લખે છે કે ઘોડાની ગમહાણીમાં તે તો તંગ લીધા તાણી, ખોજુમાં લાડો ફરે ઓલો ઘેલો માથાણી. એવો વાણીઓ. ભાવનગર મહારાજાને એવું કીધું તું કે દરબાર, જો વાત વ્યવહારની હોય તો સીમાડા આપણે નક્કી કરવાના છે, અને ઘોડાના ગમસાણીમાં તંગ લીધા તાણી, ખોજુમાં લાડો ફરે ઓલો ઘેલો માથાણી. તેથી એ ઘેલાહાનું બરવાળા આજે બોલાય છે. હવે તો લોકશાહીનો યુગ છે, પણ હજી બરવાળા કહ્યું તો ઘેલાસાનું બરવાળા છે. આવો મરદ વાણીઓ. એટલા માટે મને આ ગીત યાદ આવે છે. નકરા ખાલી ભજન કર્યા, સમય આવ્યો તેથી, અને જ્યાં જ્યાં ધર્મ માટે જરૂર પડી ત્યાં બલિદાનો પણ ઘણા આપ્યા છે. એના પ્રસંગો આગળ ઉપર આપને કહું, પણ આ અમારા સાહિત્યમાં ગવાતા ગીતો છે. એટલા માટે હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ, નગાળી તાળિયું બોલે મનાણી કાળિયું જીવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન. અને હમણાં ગઈકાલે શનિવાર ગયો, એટલે ખાલી 5 મિનિટ માટે મને હનુમાન જયંતિ હમણાં થોડા સમય પહેલા ગઈ, એટલે 2 કડી યાદ કરી લેવાય થી. જન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, સુમત નિવાર સુમત કે સંગી, કંચન વરણ વિરાજ સુબેસા, કાનન કુંડલ કુંજિત કેસા, હાથ વજ્ર વરુ ધજા વિરાજે, કાંધે મુક્ત જને જગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરે કો જાદુર, પ્રભુ ચરિત સુનવે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા, રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધારી સી હદ કાવા, વિકટ રૂપ મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ, નગાળી તાળિયું બોલે મનાળી કાળિયું જીવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન. ડાબલા ગાજના દોન હવળું હુકવા લાગી, હાથીના હુકલા જાણે ગગને ગુજાર, ભાકોટા ભાકોટા દેતા ભલકારા ભલકારા મનમાં મારવા ઘણી થાકી ગઈ. સમયની મર્યાદામાં આપણે ડાયરો કરવો છે, ત્યારે ભગવતીને પ્રાર્થના કરું, હે માં એવી સદબુદ્ધિ આપજે. રૂપિયા તો કદાચ હોય કે ન હોય, પણ ગમે એટલી સંપત્તિ તમારી આગળ હોય, તમારામાં ડિસિપ્લિન નહીં હોય, તમારામાં નમ્રતા નહીં હોય, તમારામાં વિવેક નહીં હોય, તો દુનિયામાં સમાજમાં તમારી ક્યારેય કિંમત નહીં થાય. શું કામ? કે બિના સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે હે દયાળુ, શું કીધું છે આ છંદમાં?
શરૂઆતમાં મેં કીધું રણ જીંતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ તણ ટાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવ. પ્રસંગ દીકરીનો છે આ. દીકરી વાલનો દરિયો કહી શકાય, દીકરી બાપનો વિહામો કહી શકાય. હવે સાંભળજો, મારે વાત કરવી છે. બગસરાની બજારમાં એક 12-15 વર્ષની સાહેબ દીકરી હતી અને પોતાનો 2 વર્ષનો ભાઈ છે ને આમ તેડેલો અને માથે ગરબો મૂકી. પેલા નવરાત્રીમાં ગરબા લઈને દીકરીઓ નીકળતી વર્ષો પહેલા. એ બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી માથે ગરબો રહી ગયેલો અને ધીરા 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 ડગલા દેતી દેતી બગસરાની બજારમાં હાલી આવે. એક હાથે ગરબો ચાલેલો, એક હાથે પોતાના ભાઈને તેડેલો. એક વેપારી દુકાનદાર બેઠો બેઠો જોવે છે કે જો દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને પોતાના ભાઈને તેડવા જાય તો ઉપરથી માથા ઉપરથી ગરબો પડી જાય. લથડિયા લેતી લેતી દીકરી 12-13 વર્ષની દીકરી ગરબો ચાલે છે, વળી ભાઈને તેડે, વળી ગરબો ચાલે, વળી ભાઈને તેડે. આવી દીકરી જોઈ એટલે દુકાનદારે પડકારો કર્યો, બેન તારા ભાઈને ઘરે મેલીને આવતી હોય તો આ ગરબો પડી જાય કા તારો ભાઈ પડી જાય અને એકને ઘરે મૂકીને નીકળે. પણ ત્યાં તો આ શબ્દો જે સાંભળ્યા ત્યાં તો બોર બોર જેવા આહોડા દીકરીની આંખમાંથી પડવા મનેણા. વેપારીને એમ છું મારાથી કઈ કહેવાય ગયું લાગે. સજ્જન માણા હોય કદાચ 2 વેણ બોલ્યો હોય ને તો એ વાતને વાળવાની મહેનત કરે, કારણ કે કોઈને દુઃખ લાગે હું બોલવું નહીં. એટલે એને એમ છું કે મારા કહેવાથી આને દુઃખ લાગ્યું લાગે છે એટલે માથે હાથ મૂક્યો. બેટા મારો કહેવાનો ભાવાર્થ બીજો નહોતો, તારા આંસુ નું નાખ. હું તો એમ કેતો તું ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય, તારા ભાઈને ચાલવા જાતો ઉપરથી ગરબો પડી જાય. ત્યારે ઓલી રોતા આહોડે દીકરી એટલું બોલી કે તમે મારા ભાઈને ઘરે મેલવાની વાત કરી ને કે હા, કે તો હવે સાંભળી લ્યો શેઠ, હું ક્યાં મૂકવા જાઉં? નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે, હવે તો ઊંચો આપ શકે મારે ધર નીચે ગોકળના ધણી. જેને બેન હોય, જેના પરિવારમાં કોઈ મોટું વડીલ હોય, જેના મા બાપ હોય, એની આગળ દીકરી પોતાના ભાઈને મેલે ને. મારા તો મા બાપ છે જ નહીં દુનિયામાં. હવે મારો ભાઈ છે ને એ મારો ભાઈ નથી, હું એની માં થઈ ગઈ છું. દુનિયામાં મેઘાણી એમ કેતા દીકરી પાત્ર એવું છે કે પોતાનો ભાઈ જો નાનો હોય અને દીકરી 12-13 વર્ષની મોટી હોય અને પોતાના મા બાપ જો દુનિયામાં ન હોય તો સાહેબ બેન બેન નથી રહેતી. ઈ બેન છે, ઈ માં થઈ અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે. ઈ પાત્ર દીકરી છે દુનિયામાં યાર. દીકરી જેવું સમર્પણ, દીકરી જેવો ત્યાગ આ દુનિયામાં કોઈ ન કરી શકે. હું મારા ડાયરામાં ઘણી વાર કહું છું કે શું કામ ન કરી શકે કે હિમાલયના દીકરી એટલે માં ભવાની. ઈ જેદી પરણીને હારે જવા ડગલા દીધા ને તેદી આખો હિમાલય આમ થર 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 ધ્રુજવા મળ્યો તો. અને ભગવાન શંકરને હિમાલય એટલું કીધું તું કે મારી દીકરીની ભૂલ હોય તો મને કહેજો. જોજો હિમાલય ધ્રુજવા મળ્યો તો. અને એથી આગળ કહું તો જનક રાજાના દીકરી એટલે સીતા. પોતાની દીકરી જયારે પરણીને સાસરે જાતી ને તેથી જનક રાજાએ વિદેહ પણ ભૂલી ગયા હતા કે મારી દીકરી જાય છે. આજે દુનિયાની કોઈ સલ્તનતની સામે સરકાર ગાયકવાડ હોય, અંગ્રેજી હુકુમત હોય કે દુનિયાની કોઈ સલ્તનતની સામે માણસ નમતું ન મૂકતો હોય, કોઈ દુનિયાની તાકાત નથી કે એની આંખમાંથી પાપણનો પડદો ભીનો કરાવી શકે એવો દુનિયાનો મર્દા મર્દ માણસ. અને તમે જોજો પુરુષ કોઈ દી રડતો રૂડો લાગે નહીં, એ ક્યારેય ન લાગે. પણ એક સમય પુરુષના જીવનમાં એવો છે કે પોતાની દીકરી જયારે પરણીને હારે જાતી હોય ત્યારે રહ રહ આહુડે બાપ રોતો હોય છે. દુનિયાની કોઈ સલ્તનત જેને હરાવી ન શક્યો હોય, દુનિયાની કોઈ તાકાત જેને જીતી ન શક્યો હોય, પણ પોતાની દીકરીને જયારે આમ પરણાવીને ઝાપા સુધી જેથી વળાવા જાતો હોય તેથી દુનિયાનો કોઈ ચમરબંધી માણસ રૂપિયાવાળો હોય કે ગરીબ હોય એને રહ રહ આહુડે અમે રોતા જોયા છે. આ દીકરી પાત્ર છે. હવે સાંભળજો, મને પ્રસંગ યાદ આવે. વાતાવરણ અને પ્રસંગ આપણો તો એક લગ્નનો માહોલ છે, આમાં મારી બીજી વાત કરાય નહીં, પણ દીકરી શું છે એની વાત સાહેબ કરી દો. આયા વર્ષો પહેલા બનેલી, બહુ જાજા વર્ષ થયા નથી. દીકરી કેવી સાંભળજો, આથી સમર્પણ બીજું હોય જ નહીં. અને હું તો ઘણી વાર કહું છું ડાયરાના માધ્યમથી કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય મોઢા બગડતા હોય કે અમારા ઘરે દીકરી આવી તો એને એટલું કહેજો કે તમને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે એ ભૂલી ન જાય. આપણી માં છે ને એ કોઈની દીકરી છે યાર. હવે સાંભળજો સાહેબ, સત્ય ઘટનાની આ પ્રસંગ કહું. 30-40 વાળા વાતને થયેલા. એક હોસ્પિટલમાં એક ડેડ બોડી પડ્યું છે. દીકરી કેવી હોય સાંભળજો આ વાત. એક ડેડ બોડી પડ્યું હતું પણ કોઈ નથી, કુટુંબમાંથી કોઈ ડેડ બોડી સંભાળવા વાળું નથી, કોઈ લેવા વાળું નથી આ ડેડ બોડીને. રાતે 12ના ટકોરે 22-23 વર્ષની દીકરી આવી. બાદ ટેક્સી પડી હતી. એ ટેક્સી વાળાને આવીને કીધું, ભાઈ મારા બાપુની ડેડ બોડી પડી છે હોસ્પિટલમાં, તમે હાલો ને, જે કઈ પૈસા થાય, જે કઈ ભાડું થાય એ મારા ઘર સુધી, મારા ગામડા સુધી પુગાડી દો. હું તમને જે પૈસા થાય, જે કઈ ભાડું થાય તમને આપી દઈશ.
એટલે ઓલો ગાડી વાળો જે ટેક્સી વાળો એ બહુ સમજદાર માણસ હતો, લાયક માણસ હતો. કે બેન મુજાતી નહીં, તારા ભાઈ કે કાકા કે કુટુંબ કોઈ છે જ નહીં? એ કે ના ભાઈ કોઈ નથી, મારા બાપુની ડેડ બોડી મારે ઘર સુધી પુગાડવાની છે, હું એકલી છું, મારી યાર કોઈ છે નહીં. એટલે ઓલો બહુ સમજદાર માણસ હતો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, ડેડ બોડી તૈયાર કરી ગાડીમાં મૂકી, ગાડીમાં બેહીને ગાડી હાલતી થઈ. સાહેબ સવારમાં 3 વાગે ગામડું ગામ હતું, ઠાકડી બજાર હતી, એમાં ગાડી આવીને ઉભી રહી. એટલે ઓલી દીકરી નીચે ઉતરી. સાંભળજો દીકરી કેવી હોય છે, આ સત્ય ઘટનાની વાત કરું, દંતકથાની વાત નહીં. દીકરી નીચે ઉતરી અને ઓલા ટેક્સી ડ્રાઈવરને કીધું કે ભાઈ તમે થોડી વાર 5-10 મિનિટ બેસો, બાજુમાં પાડોશીની અમારી ચાવી છે ઘરની, એ ચાવી લઈ અને આગળ આવું છું, હમણાં આવું છું. એટલું કઈ દીકરી ઉતરી નીકળી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, સાહેબ અડધી કલાક થઈ, દીકરી પાછી નું આવ્યું. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, ગામડું ગામ, ડેડ બોડી ગાડીમાં પડી છે, આ દીકરી ગઈ પાછી આવી નહીં. એટલે એને પાડોશીનો દરવાજો ખખડાવ્યો. પાડોશી દરવાજો ખોલ્યો સવારમાં વહેલા. સાંભળજો દીકરીનો ત્યાગ કેવો હોય છે, દીકરીનું સમર્પણ કેવું હોય છે. અને હું તો એમ કઉ છું કે જે ફળિયામાં દીકરી ન હોય, ફળિયા ઉજળ લાગે છે યાર. જ્યાં દીકરી હોય ત્યાં ડિસિપ્લિન જોજો, ત્યાં એનો બોલવાનો વિવેક જોજો, એ ફળિયાની તમે સુગંધ જોજો, એની રોનક જોજો. અને વાત હવે સાંભળજો. અડધી કલાક થઈ, દીકરી આવીને ઓલો ટેક્સી ડ્રાઈવર તો મૂંઝાઈ ગયો, બેન તો ગયા પાછા જ ન આવ્યા. એટલે પાડોશીનો દરવાજો ખખડાવી અને એટલું કીધું કે ભાઈ મારી ગાડીમાં એક ડેડ બોડી પડી છે અને તમે ઓળખો છો કોણ છે? એટલે પાડોશી બહાર નીકળ્યા કે હા તો અમારા પાડોશી છે. કે તો એક દીકરી આવી હતી. એટલે ઓલાને એમ થયું કે ગાડી વાળો કદાચ કે ભૂલમાં બોલતો હશે, એટલે દરવાજો ચાવી ખોલી, દરવાજો ઉગાડ્યો, ડેડ બોડી ઉપાડી પાડોશીએ. અને એની જે ઘર હતું નાનું એવું ફળિયું હતું, નળિયાવાળા મકાન હતા, એમાં ડેડ બોડી મૂકી દીધી. ભાડાની વાત કે આવવાની વાત એ તો એક બાજુ રહી. આમ જ્યાં નજર કરી ટેક્સી ડ્રાઈવરે, જે મકાનને તાળું હતું સાહેબ, એ મકાન એક ફોટો ટીંગાતો, ફોટા ઉપર સુખડનો હાર હતો. અને આમ જોયું એટલે ટેક્સી ડ્રાઈવર ઓલા પાડોશીને બોલ્યો કે આ દીકરી કોણ છે? કે ભાઈ તો 15-20 વર્ષ થઈ ગયા, જે ડેડ બોડી છે ને એની દીકરી છે. 15 વર્ષ પહેલા એનું અવસાન થયેલું. સાહેબ આટલા શબ્દો જે સાંભળ્યા હતા એની આંખમાં જે આંસુડા મીડ્યા પડવા. અને ટેક્સી ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે આ દીકરી આવીને મારી ટેક્સી બાંધી હતી, મારા બાપની ડેડ બોડીને ઘર સુધી પુગાડવાની છે, હાલો તમે. અને એ દીકરી મને આ સુધી લઈ આવી છે અને મને એમ કીધું કે હમણાં આવું છું, આખડી આવું છું, હજી ગઈ, હજી નથી આવી. સાહેબ આ દીકરીનો પ્રેમ છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપને દુનિયામાં ક્યાંય સાહેબ એની ડેડ બોડીને કોઈ દી રજળવા ન દે. જીવતા જેની સંભાળી લે એમાં નવાઈ ન હોય, પણ દુનિયા મૂક્યા પછી આવી અને પોતાના બાપનું ધ્યાન રાખે ને એ દીકરી છે. અને આવી દીકરી માટે તો ઘણા ગીતો, ઘણા છંદો, ઘણી કવિતાઓ, ઘણી વાતો લખાણી છે. મેં આપને કીધું એમ કે દીકરી તો દીકરી છે અને દીકરી વાલનો દરિયો છે, દીકરી મીઠાપનો દરિયો છે. ત્યારે મને અમારા બેન સીતાબેનના લગ્ન છે આયા, કોઈ કલાકાર બનીને નહીં, કલાકારના કપડાં પહેરીને નહીં, બાકી તો કુર્તા કે મારા જે કઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતો આજ તો એ નથી પહેર્યા મેં. કારણ કે મને પરિવાર જેવો આ માણસે પ્રેમ આપ્યો છે. અને પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. કૃષ્ણ ભગવાને જ્યાં પ્રેમ હતો ને ત્યાં જતા હતા. પ્રેમની કિંમત કરજો. રૂપિયા તો બરોબર છે, ભૌતિક સુખ આપે આપણને, બંગલા બનાવી દે, મોટી ગાડી આપે, એસી આપે, પણ જીવનના પોતાના આત્માના કલ્યાણ માટે તો પ્રેમ જોવે. પ્રેમ વાળો માણસ એવો આજુબાજુમાં રાખજો જેના ખંભે માથું મૂકી શકો, કે જેને તમારા દુઃખની વાત કરી શકો. આવા મિત્રો કે આવા ભાઈબંધ રાખજો. એમાં પરિવાર જે છે, સાહ પરિવાર. મેં જે તે સમય સાહેબ ને કીધેલું, હું જયારે ભણતો હતો ઈસવીસન 2001-2-3 ની વાત કરું, ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. મારા ક્લાસ ટીચર હતા સુભાષભાઈ શાહ. એટલે હું સાહેબ ને પૂછ્યા કરતો, મને આ સાહિત્યનો શોખ. મેં કીધું આ નવકાર મંત્ર એટલે શું, આ દેરાસરો એટલે શું, આ બધું જાણતો હતો. શ્વેતાંબર, દિગંબર ને આ બધું મને ઇતિહાસના શોખ હતા. ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. અને વાત હવે કરું છું, સાંભળજો. કવિ દાદનું આ ગીત મને બહુ ગમે છે. બેનના લગ્ન છે આયા. જાન જયારે પરણીને જાતી હોય, હું તો બધા પરિવારને કહું છું, તમારા ઘરે કોઈ દીકરી પરણીને આવે તો એને વહુ નો સમજતા દીકરી માનજો. અને જે પરિવાર પોતાની દીકરી માનશે એ પરિવારની ઉન્નતિ કાયમ રહેવાની છે. ત્યારે મને દાદ બાપુ, પદ્મશ્રી કવિ દાદનું આ ગીત યાદ આવે કે જે ફળિયામાં દીકરી બાપુ બાપુ કરતી મોટી થઈ હોય અને સમય આવે, ટાણું આવે, તમે નક્કી કરજો, તમે નું ફરવા જાય આઉટ ઓફ કન્ટ્રીમાં, વિદેશમાં, તો સાહેબ આપણે 10 દી 15 દી કંટાળી જાય કે હવે આપણે ઘર હાંભર્યું છે, પાછું રાજકોટ જવું છે.
આપણને અમદાવાદ હાઈબ્રું પાછું અમદાવાદ જવું છે. જે વતનમાંથી આપણે આવતા હોય એ વતનમાં આપણને 15 દીએ 25 દીએ આપણને કંટાળો આવે, થાક લાગે અને આપણે પાછા બેગું લઈને વહી આવીએ. તમે નક્કી કરો કે જે ફળિયામાં જે ઘરમાં દીકરી 22 25 વર્ષ સુધી મોટી થઈ હોય એ ઘરને એક ચપટીમાં સાહેબી ત્યાગ કરીને નીકળી જાય કે બાપુ હવે આ તમને તમારું મુબારક છે. સૌરાષ્ટ્રના અમુક નિયમો હજી મને યાદ છે. દીકરી છે કંકુવાળા થાપા કરી અને પોતાની દિવાલની હારે બાપની દિવાલની હારે લગાડે. અટાણે તો હવે બધા મને ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં જે દીકરીઓ આજથી વર્ષો પહેલા ફેરા ફરતા છાતી સુધી ઘૂમટો તાણતી હતી, ચૂંદડીનો છેડો આડો રાખતી. શું કામ રાખતી? કે મારા બાપની મારા ભાઈની સંપત્તિ ઉપર મારી કોઈ દી નજર ન પડે, અને જે પણ છે એ મારા ભાઈનું છે, મારે કાંઈ નથી જોતું. હવે સાંભળજો વાત. જાહલને ચોરીએ ચડાવી. જાહલ કોણ હતી? ઇતિહાસની વાત કરું. શાહ સાહેબ જુનાગઢના રાનવગઢને જીવંત રાખવા માટે દેવાજ બોદર નામનો એક આયર હતો. એને પ્રતિજ્ઞા લીધી કે મારા સુધી પુગાડી દો. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવીએ જેથી જુનાગઢ માથે ચડાઈ કરી અને રાનવગઢને જીવંત રાખવા માટે પોતાએ બલિદાન આપ્યું, પોતાના દીકરાનું ઉગાનું અને પોતાની દીકરાનું બલિદાન આપ્યું. રાનવગઢને જીવાડ્યા. વર્ષો વી ગયા. જુનાગઢની ગાદીએ રાનવગઢને બેહાર્યો. પછી જુનાગઢની ગાદીએ બેઠા ને એટલે જાહલ હતી, દેવાજ બોદરના દીકરી હતા. એટલે ઉગાનું પોતાના ભાઈનું તો બલિદાન આપી દીધું. દુશ્મનોને કીધું કે આ દીકરો છે, એટલે નવગણ સમજીને ઉગાને મારી નાખ્યો. પણ રાનવગણ તો હયાત હતા. રાનવગણ 999 પાદરના ધણી હતા, રાજા હતા. અને જાહલના લગ્ન લેવાના. એટલે કોઈ જુનાગઢની કચેરીમાં આવીને કીધું કે તમારી જીભની માનેલી બેન છે અને એના લગ્ન છે. તેથી રાજા પણ નથી રાખ્યું. તેથી હું કોણ છું એ નથી રાખ્યું. હું મોટો રાજા છું કાંઈ નહીં. બાગડતા ઘોડલા આવ્યા. જે માંડવામાં દીકરી ફેરા ફરવા માટે આપણા હિન્દુના નિયમ પ્રમાણે આવે એ માંડવામાં એનો ભાઈ કાકાનો દીકરો હોય, સગો ભાઈ હોય, એને જવતર હોમવા જાય. તમે જાણો છો એ જવતર હોમવા માટે ભાઈ જાય. એટલે રાનવગણ છે જુનાગઢનો રાજા છે, 999 પાદરનો ધણી. ઘોડામાંથી નીચે ઉતરી અને પોતાની બેનને જવતર હોમવા માટે માંડવામાં આવે છે. એક વાર બે વાર જવતર હોમ્યા અને પછી તો રાજા હતો. એને કીધું બેન જાહલ, તું મારી જીભને માનેલો બેન છો, તું કહેતો જુનાગઢના ગામ દઈ દઉં. બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં તો તમારા ઋણમાંથી આ જુનાગઢ ક્યારે મુક્ત નહીં થાય. બેન તું કે આપી દઉં. તેથી ચોરીએ ચડેલી જાહલ એટલું બોલી હતી, ભાઈ દુનિયાની કોઈ બેનને ગ્રહના ગામના પૈસાના મોહ ન હોય. આ મીઠડા લીધા. હવે તો આ મીઠડા લેવાની સિસ્ટમ વહી ગઈ છે. પેલા દીકરીઓ એ જમાનામાં તમને મારા ગામમાં પણ જૈન રહેતા હતા. અમારા બચુભાઈ શેઠ હતા, મને યાદ છે હજી. એમની 7 દીકરીઓ હતા. એ તમે જાઓ ને એટલે ગામના ભાઈ માનીને મીઠડા લેતા હતા. હવે તે સિસ્ટમ વહી ગઈ ધીરે ધીરે. સમય પ્રમાણે બધો આખો ફોરવર્ડ જમાનો આવતો જાય છે, એકચ્યુઅલી વાળો જમાનો આવતો જાય છે. હવે નક્કી નથી થતું કે કોણ ક્યાં ઊભું છે ને કોણ ક્યાં બેઠું છે. હું ઘણી વાર કહું છું, યાદ રાખવાનું આપણે ભૂલી જાય છે. તમને 1857ના વિપ્લવમાં પોતાને હાડ હોમી દેવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભૂલાઈ ગઈ છે. આ દેશની વિરાંગના હતી અને દુનિયામાં 32 ભાતના નહીં પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવવા વાળી વાણિયાની દીકરી બિલખાના પાદરમાં ચંગાવતી ભૂલાઈ ગઈ છે. અનુપમાનું પૂછો તો એને બધું મોઢે હોય. આવતા એપિસોડમાં અનુપમામાં શું આવવાનું છે? અરે ઈ છોડી મૂકો. અનુપમા દુખી હોય તો ઈ ઘરે બેઠ આહુડા પાડતા. એકચ્યુઅલી અનુપમા દુખી બહુ છે. અનુપમા રેન્જ રોવર સ્પોટ લઈને ફરે છે. તમારો ધણી દુખી છે યાર. અનુપમાની ઉપાધિ ન કરો. અનુપમાને મજા છે. તકલીફ આપણે છે યાર. આપણે બધી કોરથી આમ સેડા ભેળા નથી થતા. અનુપમા તો મજા કરે છે એમ નહીં, પણ ઇતિહાસને જેને જાળવી રાખ્યા છે, પરંપરાને જાળવી છે. હું કોની દીકરી છું, મારો બાપ કોણ છે, મારી મર્યાદા શું કહેવાય. પછી ભલે ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાવ. હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. આખા પરિવારને શું કામ ચાહું છું? આ ડોક્ટર છે એટલે ના, પૈસા વાળા છે એટલે કે ના. આખા પરિવારની રિસ્પેક્ટ એવી છે સાહેબ. એમની મર્યાદા, એમની બોલવાનું. અમારા આંટી હિમાંટિયા બેઠા છે, એમનું હાલવાનું, એમનું બોલવાનું એક એક ડગલે જેમાં વિવેક છલકાતો હોય. અને જે માણસમાં વિવેકથી ભરેલો માણસ હોય ને એને ધીર ગંભીર કહેવાય. એ રૂપિયા હોય તો ભલે, ન હોય તો ભલે, જેનો કલર કોઈ દી બદલાય નહીં. આવા માણાની ભેળા બેહો ને તો જીવનમાં કોઈ દી ખોટ ન આવે યાર. સોબત એવી કરો કે જેના રંગ ન બદલાય. રંગબેરંગી તો દુનિયામાં ઘડીકમાં રાજા ને ઘડીકમાં પાછા કાંઈ નહીં થઈને બેસી જાય એમ નહીં. જેનો પ્રેમ એવો છે. અને હું દુનિયાને હું ઘણી વાર કહું છું કે દુનિયા કદાચ મારી ચાહક છે, સાહિત્ય પ્રેમી હોય, પણ હું પાછો રોનકનો ચાહક છું યાર. એનું નામ છે એવા રોનકમાં ગુણ છે.
આ એનું બોલવાનું, એનું હાલવાનું. હું 12 વાગે મારું બંગલાનું કામ ચાલુ હતું, એટલે હું ઘણીવાર મારા ફેમિલીમાં મારા સનને કહેતો, ભાઈ કીધું જો આવી રીતે ભણાય, આવી રીતે એજ્યુકેટેડ આને કહેવાય, સંસ્કાર આને કહેવાય. રાતે 12 વાગે આવું, રાતે 2 વાગે આવું, તો આંટી ઝૂલા ઉપર બેઠો બેઠો વાંચતો હોય. એટલે મેં કીધું રોનક તારે બનવું શું એટલું બધું તું વાંચે? એટલે ડોક્ટર બનવાનું હતું. ડોક્ટરના દીકરા તો તમે જાણો છો, એકચ્યુઅલી ડોક્ટર જ બને. એ તો વ્યવહારની વાત છે, પણ એની જે નમ્રતા છે, એનો જે વિવેક છે, એના માટે બીજી વાર કહું છું, રોનક માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર, દુનિયા જીતવા માટે ખાલી પૈસો નહીં, તમારું જીવન હોવું જોઈએ. અને એવું જીવન જીવી જાવ દુનિયામાં, દુનિયા તમને ભૂલે નહીં ક્યારે. યાર, જે વાત આપને કરતો તો પણ મારે વાત દાદી વાતો નથી કરવી. દીકરીનો આ પ્રસંગ છે. દીકરી જયારે વિદાય થતી હોય, દીકરી બાપને બધું કહી દે, આપી દે, વાતું જાહલ નહીં કરતો. એટલે જાહલે કીધું કે મારે પૈસા નથી જોતા, તમારા ગામ નથી જોતા, તો કે તારી બેન શું સમય આવે ને તારા જમણા હાથે મેં જો ફૂતરના તાતણાની રાખડી બાંધી હોય, તો ટાણું આવે ને તેથી સમય આવે તેથી હાંકલો કરીશ વયો આવજે. કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ શું સમય આવે તેથી યાદ કરજે. એ રાજાશાહીના યુગની વાત કરું છું તમને. અને રાજાશાહીના યુગમાં મારા માતૃ છે, અમે ગામડામાં બા કહી, સિટીમાં આપણે મમ્મી કહી, જેને મને પ્રેમ આપ્યો છે, જેને મારા માટે દુઃખ વેઠા છે, મારો આખો પરિવાર આ સાહેબ માટે. એટલે અને સાહેબને ખબર છે કે અમે ઈ દુનિયામાંથી ત્યાંથી આવી છીએ, કે અમે ધૂળના માણસો છીએ. યાર, તમે દુનિયાના ગમે એટલા શિખરો સર કરો ને, પણ તમારો ભૂતકાળ જો તમે ભૂલી ન જાઓ તો દુનિયામાં તાકાત નથી કોઈની તમને કોઈ દુખી કરી શકે. વર્તમાનમાં તમારા ભૂતકાળને યાદ રાખજો. હવે વાત સાંભળજો મારી. આયા ઈ જાહલે કીધું કે ભાઈ જરૂર પડે તે દી તને કહીશ. એટલે કીધું નવગણે કે બેન મુંજાતી નહીં તું. એમાં સિંધ પ્રદેશમાં જાહલને રોકી લીધી, અને આ બાજુ નવગણને કહેવામાં આવ્યું કે નવગણ, મારી આબરૂ સલામત નથી ભાઈ, બંગલા નથી જોતા, પૈસા નથી જોતા, મારી ઇજ્જત સલામત નથી. અને તેથી નવગણે કીધું તું બેન મુંજાતી નહીં, આખા સિંધને ધમરોળીને તને ફાંસી લઈ આવવાની તાકાત મારામાં છે. બેન માટે કદાચ મારું ખોળિયું ખાલી થઈ જાય તો મારી તૈયારી છે. આ પાત્ર છે દીકરી, કે તમારું બધું જે હોય, બાપની ગાડી ફેરવતી હોય મર્સિડીઝ, બાપના બંગલામાં રહેતી હોય, પણ 25 વર્ષની થઈને જયારે એને પીઠી ચોલાય એના અંગ ઉપર, ત્યારે પોતાની નથી રહેતી, એ બીજાની થઈ જાય છે. દીકરી હામાવાળાની થઈ જાય છે. એ બાપને ગાડીની ચાવી આપી દે, લ્યો બાપુ આ ગાડીની ચાવી, લ્યો બાપુ આ તેજુરીની ચાવી. મોટી દીકરી હોય, વહીવટ કરતી હોય, પૈસાનો લેતી દેતી નો, તો સાહેબ બધી ચાવીઓ પોતાના બાપને કે લ્યો બાપુ આમાં આમ પડ્યું છે, બાપુ આમાં આ પડ્યું છે, બાપુ આમાં આમ પડ્યું છે, બધી ચાવીઓ આપી દે. અને દીકરી પોતાના ને પારકા અને પારકાના ને પોતાના કરવા જેથી હાલતી થઈ જાય. ત્યારે બહુ ગુજરાતી આ જૂની કવિતા છે, તમે સાંભળી હશે. પણ દીકરીનો પ્રસંગ તે ઈશિતાબેનના મેરેજ છે, ત્યારે કવિ દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદ લખે છે કે ઈ દીકરી જયારે પરણીને સાસરે જાતી હોય ત્યારે કેવું લાગે છે. આમાં કવિ દાદ કહે છે કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેળુમાં, ઓલી મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. જે કાળજાનો કટકો હતો ને, એની આજ બધા વર્ષો પૂરા કરી દીકરી મોટી થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે દીકરી. દીકરી તો એના ઘરે જ રૂડી લાગે. હવે કાળજાનો કટકો મારી ગાંઠથી છૂટી ગયો છે. હવે સાંભળજો, જે દીકરીના પગ, જે દીકરીનો થનગણાટ ફળિયામાં થતો હોય, તમે આવો તા પડકારા કરતી હોય, હામી દોડતી દોડતી આવતી હોય, એ જયારે પીઠી ચોલાય ને દીકરીને, ત્યારે દીકરીનો પગ થંભી જાય છે. એની હાલ છે એ ઉતાવળી નથી હોતી, સ્થિર થઈ જાય છે. દીકરી હાલવાનું બંધ કરી દે છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે. કવિ દાદ લખે છે આ કડીમાં, સાંભળજો. ગુજરાતી શબ્દો છે, થોડીક ધ્યાન આપજો. છબતો નહીં પગ ધરતી ઉપર, જેનો પગ આમ છબતો નતો, એ છબતો નહીં પગ ધરતી ઉપર,
ઈ પગ જ્યાંથી જી ગયો છબતો નહીં પગ ધરતી ઉપર ઈ પગ જ્યાંથી જી ગયો પણ ડુંગરા જેવડો મન ઉંબરો લાગ્યો એ ડુંગરા જેવડો એ મન ઉંબરો લાગ્યો માંડ રે ઓળંગ્યો આ કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો છબતો નહીં પગ જેનો ધરતી ઉપર ઈ પગ જ્યાં થંભી ગયો જે દીકરી ઉતાવળા પગે રમતી હતી હાલતી હતી ઈ પગ આમ થીજી ગયો આજે પગ ઉપડતો નથી ડાબામાંથી જમણો પગ દીકરી બદલાવી નથી શકતી ડુંગરા જેવડો મને ઉમરો લાગ્યો આપણી ઘરના જે પગથિયા હોય ને ઉમરો એને ગામડાની ભાષામાં ઉમરો કહેતા એક પગથિયું બે પગથિયા ત્રણ પગથિયા ચડીને આપણે ઉપર ચડી એ ઉમરો છે દીકરીને ડુંગર જેવડો લાગે છે એ પગથિયા દીકરી ચડતી નથી શું કામ એક એક દિવાલની આરે આ દીકરી વાત કરે છે હવે આ ઘર મૂકી દેવાનું હવે મારે વયું જવાનું આ મા બાપ આ પરિવાર આ ભાઈ આ બેન જેની આરે 25 30 વર્ષથી જે નાતો બંધાણો છે જે લાગણી બંધાઈ ગઈ છે એને મારે એક ઝાટકે મૂકી દેવાની પણ દીકરી તો એના ઘરે રૂડી લાગે એટલે દીકરીનો પગ થંભી ગયો છે એક પગથિયું દીકરી ચડતી નથી જ્યાં દીકરી ઠેકડા મારતી હતી એ પગ થંભી ગયો આજ હવે સાંભળજો કેવી છે દીકરી દાદ બાપુ લખે છે આમાં કે બાંધતી નહીં અંબોલડો બેની ભલે ઈ છૂટી ગયો જે અમોડો બાંધે દીકરીઓ અમોડો બાંધતી હોય એ કોઈ દી અમોડો બાંધતી નથી વાળ છૂટા હોય એના છૂટા વાળ રાખીને દીકરી ફળિયામાં બાપની હાજરી બાપ આવે ત્યાં ગડગડતી ડોટ મૂકીને હામી હાલે બાપુ બાપુ કરતી હોય પપ્પા બોલતી હોય તો પપ્પા બોલતી હોય બાપુ થાક્યા તો નથી ને બાપુ થાક તો નથી લાગ્યો ને એમ કરીને પાણીનો લોટો લઈ આવી દે પાણી પોતાના બાપને પાઈ દે આવો જે બાપ દીકરીનો પ્રેમ હતો બાંધતી નહીં ઈ અંબોલડો બેની આજુ ભલે ઈ છૂટી ગયો પણ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો રાહુ અને કેતુ તમે જાણો છો આપણા ગ્રહો છે જે દીકરી અંબોડો બાંધતી ન હોય છૂટા વાળ રાખતી હોય છૂટા કેસ રાખતી હોય પણ ચોરીએ ચડે ત્યારે એને મર્યાદામાં ચૂંદડી ઓટવી પડે રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ મમતા રૂવે જેમ વેળુમાં ઓલી મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી હવે સાંભળજો જે ફળિયામાં જે ઘરમાં દીકરી રમતી રમતી મોટી થઈ ગઈ એનું જવાનું ટાણું થયું એટલે પછી આપણા ગામડું હોય તો ગામડું સિટી હોય તો સોસાયટી હોય ગામડામાં જાપા સુધી જાનને વળાવવા આપણા પરિવારો જાય બધાય દીકરીને પરણી અને જ્યારે સામો પક્ષ જ્યારે નીકળે ત્યારે દીકરીને ગામના જાપા સુધી આપણે આ રિસેપ્શન હોટલમાં રાખ્યું હોય કોઈ ફંક્શન હોટલમાં હોય તો આપણે એના દરવાજા ગેટ સુધી આપણી દીકરીને વળાવવા જાય પણ ગામડાની વાત દાદ બાપુએ કરી છે પદ્મશ્રી કવિ દાદે કે જ્યાં દીકરી રમતી હતી જ્યાં દીકરી જે ઝાડવા ઉપર દીકરી બહેન રમતી હતી એ ઝાડવા એને બોલાવે છે સાંભળજો કેટલો નાતો બંધાણો છે દીકરીને ગામ હારે પોતાના પરિવાર હારે સાંભળજો આ કડીમાં હવે આંબલી પીપળી ઝાડ બોલાવે ખાલી માણાને માયા નથી લગાડી દીકરીએ ઝાડવાને માયા લાગી ગઈ હતી આ તો મારી દીકરી છે મારી બેન છે આ આંબલી પીપળી તન ઝાડ બોલાવે બેનલબા એકવાર હામું તુજો એ બેન તું પરણીને હાલીશો હવે તું પોતાના ને પારકા કરી અને પારકાને પોતાના કરવા નીકળીશો બેન એકવાર પાછું વળીને જોતી તો જા જે ઝાડવા માથે જે આંબલીમાં જે પીપળીમાં જે ફળિયામાં તું રમતી હતી બેન તું જા હવે આઈથી પરણીને સાસરે જવા નીકળીશો એકવાર આમ પાછું વળીને જોતી તો જા શું કવિ દાદે લખ્યું છે આમાં કે આંબલી પીપળી તન ઝાડ બોલાવે બેનલબા એકવાર હામું તુજો એકવાર હામું જો બીજી વાર નહીં એકવાર વળતું પાછું વળીને જોતી તો જા બેન અમને તારી માયા લાગી ગઈ છે અમને તારી હારે એટલો પ્રેમ ને એટલો હેડો લાગી ગયો છે બેન
હવે તો તું અહીંથી જાસ, કાયમની માટે તું જવાની છો. પણ બેન એકવાર પાછું વળીને તો જો બેન, શું દાદ બાપુએ કલમ તાકી છે આ ગુજરાતી શબ્દોમાં. સાંભળજો આ વાત કે આંબલી પીપળી તન ડાળ બોલાવે, બેનલબા એકવાર હામું તુજો, પણ ધૂબકા દેતી તુજે દરામાં, પણ ધૂબકા દેતી એ તુજે દરામાં, મારે હારો અણહરો આ કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો, પણ મમતા રૂવે આજ જેમ વેણું માજ ભીરડો ફૂટી ગયો, આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ સલગનત દુનિયામાં હરાવી ન હકી હોય એ બાપ જ્યારે પોતાની દીકરી પરણી જાતી હોય તે દી ઉનાળો હોય. હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ઉનાળાની પાનખર ઋતુનો કોઈ વડલો ઉભો હોય એમ પોતાનો બાપ ગામના જાપે, ગામના પોતાના ઘરના દરવાજે ઉભો આંખુડે રોતો હોય છે. જ્યાં સુધી જાન હાલી જતી હોય. હવે ગાડીઓ આવી ગઈ, હવે BM ને રેન્જ રોવર ને ઓડી ને મર્સિડીઝ ને આ બધી ગાડીઓ હવે આવી. તેથી તો બળદ ગાડામાં સાહેબ જાન આવતી હતી. એ જ્યાં સુધી ધૂળની ડમરી ઉડતી હોય, બળદ ગાડા જાન લઈને જાતા હોય, ત્યાં સુધી નજર બાપની ફરતી નથી. એ જા એ જા એ જા એ જા કરતો હોય. સાંભળજો, જેને દીકરી હોય, જેને વિદાય કરી હોય એને ખબર હોય દીકરીના વિદાયની પીડા કેવી હોય છે. શું લખે છે કવિ દાદ આગળ? અને હવે સાંભળજો, જાન વહી ગઈ પછી બાપ પોતાના ઘરે પાછો આવે છે, પણ હલાતું નથી. હો, મારી દીકરી વહી ગઈ. આજ જ્યાં બાપુ બાપુ કરીને જેના નામના પડઘા પડતા હતા, હવે સન્નાટો લાગી ગયો. હવે આ ઘરમાં કોણ બાપુ બોલશે, કોણ પપ્પા બોલશે, કોણ બોલાવશે? એ સન્નાટો એનાથી સહન નથી થતો અને વળતો વળ્યો બાપ. હવે સાંભળજો આ કવિતામાં શું કીધું છે. આ ડગલે પગલે મારગ મારે, આજ સો ગાવું નો થાય. આ ડગલે પગલે મારગ મારે, જે બાપ પોતાની દીકરીને ગામના ઝાપામાંથી, પોતાના ગેટમાંથી વળાવીને પાછો વળે, હો ગામના પલ્લા કાપતો હોય, એમ બાપનો પગ ઉપડતો નથી. કારણ કે મારી દીકરી આજ ઘરેથી વહી ગઈ છે, મારી દીકરી આજ સાસરે વહી ગઈ છે. એના વગર કેમ હાલે? હવે બાપના પગ થંભી ગયા છે. જેમ દીકરીનો પગ થંભી ગયો એમ બાપનો પગ થંભી ગયો. એક એક ડગલે એક એક ગાવનો પલ્લો કાપતો હોય, મારાથી હલાતું નથી. હવે સો ગાવના પલ્લા કાપતા હોય એવું બાપને લાગે છે. અને તમે જોજો, દુનિયામાં બાપ છે ને એને વધારે કોઈ પ્રેમ કરતું હોય તો દીકરી કરે છે. દીકરી જેટલો બાપને કોઈ પ્રેમ ન કરી શકે. પ્રેમ બધાય કરે, પણ દીકરીને વધારે બાપનો જીવ બળતો હોય છે. અને હવે સાંભળજો શું કીધું દાદ બાપુએ બાપ માટે. આ ડગલે પગલે મારગ મારે, આજ સો ગાવું નો થાય. પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી. આ ધીડી શબ્દ છે કચ્છનો શબ્દ છે. ધીડી એટલે દીકરી થાય. ધારથી હેઠી દીકરીની જાન વહી ગઈ, આમ વાહન દેખાતા બંધ થઈ ગયા. એટલે બાપને એમ થયું, ઓહો દીકરી વહી ગઈ, બસ આટલી જ વાર મારી દીકરીનો સંબંધ આ બધો જે આખો નાતો હતો આટલી જ વાર. પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી, બેની મારો પુરાજ ડૂબી ગયો. જે વિદ્યાચલના ઓરડેથી ભગવાન ભાણ સૂર્યનારાયણ કોરું કાઢે નાખી દુનિયામાં અજવાળું પાથરે, એવી રીતે દીકરીએ પરિવારમાં અંજવાળું પાથર્યું છે. સૂર્ય ઉગે એટલે અંધારા બધા હેમકેલાઈ જાય, અંજવાળું પડે. અને અંજવાળું પાથર્યા પછી એ ધીરે 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 પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, જે પંખીનો અવાજ આવતો હોય એ હાંજ પડે એટલે અવાજ ધીરો થઈ જાય. પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, એ મળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ ભમક ઝાલર ભાગની, પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નેન હૈયા અનુસંગી, થનક થનક થનથની મળવા પતિને બની ઠની. મહારાજ